વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી થોડી રાહત મળવાની સાથે વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું હતું। સાથે જ કેટલાક જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે। સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધી ગરમીમાં વધારો તેમજ ઘટાડો નોંધાતો રહેશે। સ્કાયમેટે જણાવ્યું છે કે 26 મેથી કેરળમાં ચોમાસુનું આગમન થશે। જોકે આ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતા 10 થી 15 જૂન થઈ જશે, જ્યારે 15 થી 20 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ જશે। તમે અહીં હવામાન મોડેલમાં જોઈ શકો છો તે મુજબ 23 તારીખના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। 23 તારીખના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટી વરસી શકે તેવી પણ શક્યતાઓ છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો 24 તારીખના રોજ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે પવન સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જ્યારે 25 તારીખના રોજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હવામાન મોડેલ પ્રમાણે જોઈએ તો 24 અને 25 તારીખના રોજ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટીથી લઈને વરસાદી ઝાપટા વરસી શકે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી રાજ્યના વિસ્તારોમાં પવનનું જોર વધી રહ્યું છે। સાઉથ વેસ્ટના સ્ટ્રોંગ પવનોને લીધે અરબ સાગર ઉપર આજે વાદળોનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। મોટેભાગે આવી પેટર્ન રચાતી હોય છે ત્યારે રાત્રે આકાશમાં વાદળો ઝડપી ગતિએ પસાર થતા જોવા મળતા હોય છે, જેને આપણે ધારિયા વાદળ તરીકે પણ ઓળખીએ છીએ। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ